તો સ્વાગત કરું છું તમારું આજના મારા નવા વ્લોગમાં। તો ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ અને આજે વાતાવરણમાં બદલાવ આવી ગયો ચમકો વાતાવરણ જો આજે તો વાદળછાયું હો 8 વાગવા આવ્યા પણ વાદળછાયું વાતાવરણ આજે મસ્ત મજાનો ચા ઉકળસ અને એક બાજુ મસ્ત મજાના પૌવા બનાવી દીધા જો નાસ્તા માટે મારા આરવ કે પૌવા ખાવા છે તે પૌવા બનાવ્યા। તો ચલો ગાઈસ તને ચા ઉકળે તો સુધી આપણે આરવભાઈ શું કરે જોઈએ આવીએ અને જો ઘરમાં પોતું મારી દીધું પાછળ પોતું મારી દીધું નજીક તો ઉઠીને આવ્યા બધું કામ બધું ફિનિશ કરી દીધું પછી ચાલો તને બહાર જઈએ આપણે આરોગ્ય શું કરો આ ગાડી જોજી ગાડી હવાના ગાડી લઈને રમ રમ કરે નહીં યાર ઓય આ તો બેટા આતર હા આતર એટલે પૌવા ખવડાવું અરે એ તો ગાડી ગાડી એ જય 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 જો 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 રોબોટ થશે હવે જો રોબોટ થશે એ થઈ રોબોટ થઈ દોડ 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 તાલ્યો પાડો તો જોઈ રહ્યો પણ તાલ્યો નહીં પાડતો હે હારું તો ગાડી રોબોટ થયો લ્યા જબ્બર રોબોટ થયો ગાડી હેડો બંધ કર દો હેડો હા બંધ કરવી પણ પાવર બધા ઉડી જાય બેટા બંધ કરવી પડે ઉભો બંધ કર દો હું લે બંધ કર દઉં તારી ચલો ભાઈ પાછળ હેડો ઓગળી પકડો તો ગાઈસ તમારા આરવબેન જો મસ્ત મજાના નવરાય ઊંઘાડી દીધા છે ઇવન આજનો આ ટાઈમ ફિક્સ 9 થી 9:30 નવરાઈને ઊંઘાડી અને નાસ્તો આરુબેન નાની ચડ્ડી પહેરાઈ છે ગરમી બહુ લાગે તાપની એટલે અને જો બહાર અત્યારે તો કોઈ નહીં પેલા ઘેર બધો હો મંદિરનું કામ ચાલુ થઈ એકણ બેઠો ને હું નારું બે જ ઘેર હીએ જો સવારમાં તો વાદળછાયું વાતાવરણ હતું ને અત્યારે જેવો તડકો કાઢ્યો અને ગાઈસ હજુ મારા નાવાનું બાકી હો તે બહુ હવે નાવા બે કોઈ દાદીને બોલાવો તો એ ઘેર આવો એટલે મારા આરુભાઈને ધ્યાન રાખો ને આ પાછો ને વિચિત્ર ઝઘડો હો આમ ઘોડિયામાંથી પાછો ઉલટો થઈ જાય નીચે ઉતરી જાય ને એવું કરે ને એટલે આના જોડે એક દેવી એવું પડે માણસ એટલે ભાઈ દાદીને ઘેર બોલાવો તો એ લોકો બેસે આના જોડે ને હું નાવા દઉં તો જો છે મસ્ત મજાના ઊંઘી રહેશે આમ એવું લાગે કે બહુ માસૂમ છોકરું આ તો ખતરનાક છે પાછું મસ્તીખોર બહુ હોય અને હવે જો ગાઈસીને દવા લાવે ને પછી ખાવાનું ને એવું ધરીને હવે ખાય છે ને તે જો શરીરે ઉકળવા માંડી થોડું નકો કાળું શરીર પડી જતું શોમ એમ કેવો થઈ જતો બે દિવસથી દવાની પીવડાય ને એટલે ધરે ખાય મૂકો તો ચલો ગાઈસ તાર કંઈ નહીં હોય દાદી બોલાવું પછી હું નાવા બેઠું ધોઈને ફ્રેશ થઈને આવી જઈશું અને જો આરુભાઈ જો ઊંઘી રહ્યા છે ને તો વાતાવરણ એવું ઘડીકમાં તડકો કાઢો વાદળા લાવો ને એવું બધું કરો જો વાદળછાયું જ છો અત્યારે તો વાતાવરણ અને હવે શાક સમારવા બેવું હશે તો કારેલાનું શાક બનાવું તે ડુંગળી સમારું નજીકના માટે હવે ડુંગળી અને લીલા મરચાં વાટીને આમ ચટણી જેવું કચુંબર જેવું કરવું પડશે ઇવન કારેલા ભાવતો નહીં એટલા માટે તો ચલો ગાઈસ તને હવે શાક પાક સમાર દઉં તો હજી મારા આરુભાઈ ઉઠી જશે એટલે પછી ઇવન હે ને નાસ્તો બસ્તો કોક કરાવું ઉઠો એટલે નવડાઈને ઊંઘાડ્યા તે 2 કલાક જેવું થવા આવ્યું પણ હજુ ઉઠ્યા હો નહીં પવન આજે મસ્ત પાછો જોરદાર પવન હો જુઓ અમારે તો જોડે કે અહીંયા પવન રહે જ છે પણ સારું હોય પવન આજે બફારે મારે અમુવન પવન આવે એટલે પછી ઠંડક લાગે તો ચલો તાર હવે કંઈ નહીં ડુંગળીને એવું સમાર દઉં એ જમવાનું બનાવી દઈએ આજે તો 2 જાતનું બનાવવાનું કારેલાનું ડુંગળીનું શાક અને કચુંબર બનાવવાનું અજીત માટે ઓ જાય તો ગાઈસ જો હે ને મારા ભાઈ અમારા મસ્ત મજાના ઉઠી ગયા હા જો ઉઠીને ને મને મદદ કરાવવા ખોલે મરચું લાગશે એટલે ખોડ જો મને હે ને મદદ કરાવે એવું થઈ ગયું જો હું મરચા ખોદને સમારે ને તે ખોડ હશે છીચવાટી લાય લુસિયાલું લાય બોલે ધોયાલું ને તીખું લાગશે મરચું જાતે લઈને બેસી જાય સમારવાનું બમારવા એક તો કુંડા આયુક થવાનું કે હ મને કોમ કરવા નહીં દેતો ને એ વચ્ચે આવી જાય સમાર દે હેડ બધું કેરી ભાઈ કેરી તો ગાઈ સારા માટે જો કેરી ખવડાવી ને નાસ્તો બસ્તો કરાવી દીધો અને હાથ ધોઈ દે પેલા છીવાર હાથ ધોઈ દો મળે તીખું લાગશે તો લાઈ બળી જાય ને લમ કે છે રમ લે હું નહીં બહુ થઈ ગયું હું ખોડું હેડ
જમવાનું બનાવી દીધું છે જો ગરમ ગરમ રોટલી છે પછી અજીત માટે કચુંબર બનાવ્યું છે લીલા મરચાંનું ડુંગળીનું નમર માટે કારેલાની સબ્જી બનાવી છે નામસ સેવો બાફી છે અને અજીત જાય દુકાને છાશ ને એવું લેવા એ આવશે હંગાત જાઓ નહીં રે અવાજ લઈ જાઓ નહીં અવાજ જપો ટોપી પહેરાઈને લઈ જાઓ ટોપી પહેરીને જા તો પપ્પા લઈ જાય ને નહીં લઈ જાય ટોપી પહેર તો ગાઈસ છે ને આગળ વધીને હંગાત થઈ ગયો છે ટોપી જો ની હલે આરો તો ટોપી પપ્પાનો રૂમાલ આરો ટોપી જોઈતી ટોપી પહેરીને જા આરો પણ આઈ જાવ ઘડી વારમાં તડકો હા જાઓ પેલી એ નહીં મળતી હા જાઓ વાંધો નહીં લઈ જાઓ હું તેલનો ડબ્બો તો હજી તોડું તેલ કાઢવાનું છે ચાકુ જો જાય જો તેલ તોડું ડબ્બો લાયા પહોંચું તોડે બોળે હને જો લીકેજ થયો લાગે ડબ્બો ગાઈસ અમે જમવા માટે બેસી ગયા છીએ 12:30 ખાયું છે અને સાસ જઈને લઈ આવ્યા નારુભાઈ માટે ચોકલેટ લાવ્યા તેરા ચોકલેટ ખાય છે ચલો તાન કોઈ જમી લઈએ હવે હજી જેઠાલાલ કરી દેતો હા તાણ પ્લાસ્ટર ચાલુ થઈ ગયું નહીં હવે ટાઈસો નંખવાની એટલે પેલી ડિઝાઇન પડી આ ડિઝાઇન પાડી હા એ તો કહું તાર ડિઝાઇન એવું હું વળી કોઈ ડિઝાઇન પાડી તે 250 નંખવાની છે કા 1 વાગ્યો ને પેલ બાજુ પાછળ નહીં પ્લાસ્ટર થયો 2 બાજુ બાકી તા હજુ પાછું ઘુમ્મટમાં કરવાનું પ્લાસ્ટર ને તા એને સિમેન્ટ વાળી ચણી કરી મોજીદને કહું ઉઠો ઉઠો ચા પીએ પણ ઉભા જ નહીં થતા સમુદ્ર મોઢું મોઢું ધોઈને ફ્રેશ થઈ જાય તો મૂડી મસ્ત ના જાય ઉઠો ઉઠો ફોન જોજો ઊંઘવાના ટાઈમે ફોન જો ફોન જોવાના ટાઈમે ઊંઘ ગઈ જાય એવું કરો ચલો હડો ઉભા થો મારા ભાઈએ જો બહાર જતો રહ્યો છે બહાર જતો રહ્યો સારા ભાઈ અમારો લેડ મુઠ્ઠી દોરા બેટા હેડ મુઠ્ઠી દોરા હેડ 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 મુઠ્ઠી દોરાવ આ રહ્યો ભાઈ હેડ મુઠ્ઠી દોરા હેડ ભૂઈએ પી રહ્યો હેડ ઠંડુ ઠંડુ દે ઠંડુ ઠંડુ મસ્ત મોઢું કરાવ હેડો હેડો બેટા અગરી પકડ હેડો મમાપુ હેડો ઊભો થાય હેડો અગરી પકડ હેડો 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 અગરી પકડ હેડો અગરી પકડ ચલો પપ્પાને કે ઉઠો કહેજે પપ્પા ઉઠો આરું ઉઠાડવા ઉઠો કાકડી લીધી હતી તે જો ડીશ બનાવી છે કાકડીની ચલો તને હવે કાકડી બાકડી ખાઈએ આ છો એડલ્યા મારશે આ આવી રહ્યો ચંપલ પહેરી પહેર કોઈ નહીં બેટા કોઈ નહીં તો આ તો હજી તે જો એક બે ગયા બધું આવી જશે કાકડીની ડીશ ખાવા સલાડ જેવું મસ્ત ચાટ મસાલો બાટ મસાલો નાખીને ચાટ મસાલો નાખીને મસ્ત લાગશે પેલો રહ્યો જા ખબર ફ્રૂટનો જ આવે રહ્યો અને આના શું થયું ટેનીના શું થયું બેટા પેલા ઘેર હે તો મંદિરે આપણે મંદિરે કોમ નહીં કરતો હા
કોક એમ કહે છે કે બે જણા મંડી પડે. તો ગાઈસ અમે બધા બે જઈએ કાકડી ખાવા માટે. એ કોઈ ખાવે આવી જજો નહીં યાર. જાઓ પીવડાવો પાણી હવે જો હડો. દમ તો પણ લેબુ વાપરે વધુ ના આવે. તો ગાઈસ શાક સમા દીધું, મસાલા બધા કરી દીધા છે. આનો લોટે બધી મેકી દીધો છે. હવે આરું બની ખીચડી ખવડાવવા જવું. હવે જોઈએ ખાય હક નહીં ખાતો. ચલો ગાઈસ ત્યાં વારો જોડે જઉં હું ખીચડી લઈ. એ મમ આવે છે તમાર મમ. જા ખીચડી ખાવા. ચલો ખીચડી ખાવા. ખીચડી લો. ના નહીં ખાવું પડે. બહુ જ સારું તો બોલો. ખડો જાતે ખો. હમુદરું નહીં ખાતો. પિચકાર મારી હવામાં પીવડાય ને તો પિચકાર મારી દીધી. બોલો કરો. તો ગાઈસ સાંજના વાગી ગયા છે 7:30 અને અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. પણ આજે લગભગ થોડી વાર થશે કેમ કે અલ્પી બનાવી રહી છે જે ખાવાનું. શું બનાવ્યા છે? શીનું સબ્જી? હા ભટા ડુંગળી અને ગોઠિયાની સબ્જી. બરોબર. અને જોવા જેઠાલાલ પહેલાંથી ચાલુ કર્યું. કયો ભાગ આવી પાછી? ગોબાચારી વાળો. ગોબાચારી આવે 633. તો ગાઈસ અલ્પીએ બધા અત્યાર સુધી જેઠાલાલના જે બી 4500-4600 ભાગ બન્યા ને બધા ભાગને જોઈ લીધા. અને હવે ફરીથી કેમ કે આવા ભાગ જેમ બનશે એમાં અપલોડ થશે યુટ્યુબમાં. એટલે હવે હા તો એ રીતે ધીરે ધીરે જોતી રહ્યા. અને બીજા પાઈ પહેલાંથી આ ત્રીજી ચોથી વખત ફરીથી સ્ટાર્ટિંગથી ચાલુ કરી જેઠાલાલ જોવાની. તો ગાઈસ જોવા હવે ધીમે ધીમે શરીર કમ્પ્લીટ થઈ જવા માંડ્યું. એટલે વ્લોગ ધીરે ધીરે બનશે. કોમેડી બી વ્લોગ બનશે અને મિની વ્લોગ બી બનશે. હા અને અલ્પીએ બનાવી એક નવી ચેનલ. શું નામ છે ચેનલનું? એ ચેનલ ઉપર ખાલી જે કોઈ નવી વાનગી બનાવશે એની એટલે કે કુકિંગ મતલબ જે રોધવા માટેની કુકિંગની ચેનલ. એમાં કોઈ ફેમિલી વ્લોગ નહીં, કોઈ ટ્રાવેલિંગ નહીં, કોઈ જાતના વ્લોગ નહીં. ખાલી રોધવા માટેના જ વ્લોગ હશે. શું નામ છે ચેનલનું? જોરથી બોલ. અલ્પુ કિચન ક્વીન. વાહ કિચન ક્વીન. તો ગાઈસ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, જોજો વિડીયો. હજી તો એક જ વિડીયો મૂક્યો નહીં. પહેલા ચેનલ હતી જ પણ એમાં એનું નામ ચેન્જ કરીને ફરીથી એને કે મારા આ રીતની વિડીયો બનાવવા આવું. કેમ કે આખો રોધવામાં એક્સપર્ટ પાછી દરેક વસ્તુ રોધી દે. અઠવાડિયામાં કોક ને કોક તો નવું બને જ. તો ચલો ગાઈસ હવે મારે જવું છે નાહવા માટે. કેમ કે હજી દીવાબત્તી કરવાની છે. એટલે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો. હવે નહીં દીવાબત્તી કરી દઈએ. તો ચલો ગાઈસ આજના વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ. અને મળીશું આવા જ નવા વ્લોગમાં. તો બનાવી રહેજો અમારી રાવલ ફેમિલીની બ્લોગની ચેનલ. તમને વિડીયો કેવો લાગે તો કમેન્ટ કરજો. અને અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો જય માતાજી, જય દ્વારકાધીશ. ટાટા બાય બાય.